બધાને. તો આજે હું બનાવું છું ઘઉંના લોટની લાઈવ સેવ. તો વિડીયો તમે પૂરો જોજો. તો ચૂલા ઉપર આપણે કઢાઈ મૂકી દઈશું. પાણી નાખીશું મેં. પાણીને સરસ ગરમ થવા દેવાનું છે. તેલ નાખવાનું છે. તો આપણે થાળી ઢાંકી દઈશું. પાણીને ઉકળવા દઈશું સરસ. હવે આપણે પાણી ગરમ થાય ત્યાં સુધી લોટ બાંધી દઈએ. તમારે જેટલી સેવ બનાવવાની હોય એટલો તમારે લોટ બાંધી દેવાનો છે. તો હવે લોટ બાંધી દઈશું. હવે જાઓ. તો લોટ માટે સેવ માટે લોટ આપણે આવો રાખવાનો છે, એકદમ નરમ. તો લોટ બંધ થઈ ગયો છે. આવી જાળી લીધી છે. ચમચામાં આપણે જાળી નાખી દઈશું. આવી રીતે લગાવી દેવાનું છે ચમચામાં, કે આસાનીથી આપણે સેવ પડી જાય. સરસ એકદમ ઉકળી જાય પછી તે આપણે અંદર સેવ પાડવાની છે. પાણી સરસ ઉકળવા માંડ્યું છે. તો આપણે લોટમાં થોડું તેલ લગાવી દઈશું.
તો ઘઉંના લોટની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકદમ સરસ બની તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે એકદમ છૂટી છૂટી. તો આપણે એક પ્લેટમાં કાઢી લીધી છે સેવ. આમાં તમે બુરું ખાંડ પણ નાખી શકો છો અને ગોળની છીણ પણ નાખી શકો છો. તો ગોળ નાખીશું, ગોળની છીણ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરી દેજો. અને આવી રીતે તમે તમારા ઘેર જરૂરથી બનાવજો. તમારે જેટલી મીઠી ખાવી હોય એ પ્રમાણે તમારે ગોળની છીણ નાખવાની છે. ઘી નાખીશું. અને આ સેવ તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો સૂકવીને. અને આવી રીતે તમને ખાવાની ઈચ્છા થાય તો લાઈવ પણ બનાવી શકો છો. તો એકદમ ગરમા ગરમ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો સેવ બની તૈયાર થઈ ગઈ છે. તો ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી દેજો. અને આવી રીતે તમારા ઘેર તમે જરૂરથી ટ્રાય કરજો. જય માતાજી બધાને.